ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રિપેરિંગ કામ ઉનાળાના સમયમાં દરમિયાન થવું જોઈએ તે હાલ થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતો કેનાલમાંથી પાણી ન આવતા પોતાના ખેતરમાં બોર કે કૂવામાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। સમગ્ર મામલે કેનાલના અધિકારીની મનમાનીના આક્ષેપ કરી ખેડૂતોએ રોષ વ્યક્ત કરી રહ્યા છે। હું હડમતિયા ગામના ખેડૂત રસિકભાઈ છગનભાઈ ચાવડા, ધોરાજી તાલુકો। આજે અમે ખેડૂતો બધા અહીંયા ભેગા થયા છે। આ કેનાલનો પ્રશ્ન છે। આ ચોમાસા પહેલા બધી કુંડીઓ નવી બનાવવામાં આવી હતી। ભાદર 1ની કેનાલ છે। એ કેનાલમાં જે ભાદર 1ની જૂની 50 વર્ષ કુંડીઓ હતી, એકદમ સરસ ને સારી હતી। એ કુંડીઓ થોડી ઘણી અને થોડી ઘણી રિપેર કરી નવી પ્લાસ્ટર કરીને નવી દર્શાવી દેવામાં આવી। એમના બિલ ઉધારી લેવામાં આવ્યા છે। કેનાલ સાફ સફાઈ કરવામાં આવી નથી। અને હવે જ્યારે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, ધારાસભ્યશ્રીએ જે તે અધિકારીને લેટર લખ્યો કે ભાઈ આ કેનાલ રિપેર કરો, સાફ કરો, ત્યારે એમના અધિકારીઓ અત્યારે રિપેરિંગ કરવા માટે જે નવી કુંડીઓને, જેને હજી 2 થી 4 મહિના થયા છે, એમને રિપેરિંગ કરવા માટે અને સાફ કરવા માટે આવ્યા છે। અને જે ખેડૂતો આજુબાજુના કેનાલની આજુબાજુના વિસ્તારની અંદર ખેડૂતો પોતાના કુવા કે દારથી જે પાણી પાતા હોય, એમને અધિકારી એવું કહે છે કે તમે કેમ કુવાથી દારથી પાણી કાઢીને આ બાજુ કાઢો છો? જે રસ્તાની અંદર જે એમનો કાઢ્યો હોય, નિકાસ હોય, ત્યાં અમારે કેનાલ રિપેર કરવામાં આવવામાં અમને તકલીફ પડે છે, તો તમે આ પાણી બંધ કરી દો, નકર તમારી પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે, એવું ખેડૂતને દબાવે છે। અને જે એમને કામ કરવું જોઈએ એ કામ કરતા નથી, ખેડૂતને હેરાન કરે છે। એક તો ખેડૂત પહેલેથી ચોમાસાના હિસાબે પરેશાન છે કે જે માવઠું થયું, માવઠાની અંદર ખેડૂતને ઇન્કમ થઈ નથી। અને અત્યારે જે એમને આશા છે કે ભાઈ આમાંથી અમને શિયાળુ પાકમાંથી થોડીક ઇન્કમ થશે, એ પણ આ લોકો પાણી ના પાવા દે તો એની અંદર પાક કાચો રહી જાય અને પૂરતું એને વળતર ના મળે, એટલે ખેડૂત પરેશાન છે। એની જગ્યાએ ખેડૂતનો હજી હેરાન કરવા માંગે છે। એટલે આ ભ્રષ્ટાચારની અંદર કુંવરજીભાઈ બાવળિયા સાહેબને મારી નમ્ર અપીલ છે કે SIT રચી આની તટસ્થ તપાસ કરવી જોઈએ। જે તે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એમની ઉપર કડક પગલાં લેવા જોઈએ, એમનું વળતર પાછું મેળવવું જોઈએ। અને જે ખેડૂતની મૂંઝવણ છે એ કામ બીજા અધિકારી કે બીજા કોન્ટ્રાક્ટર, સારા કોન્ટ્રાક્ટર હોય એમના દ્વારા પૂર્ણ કરી અને ખેડૂતને સગવડ મળે એવું કામ કરવું જોઈએ। મારું નામ છે લાખાભાઈ ગુસાભાઈ સિંહાર। હું હડમતિયા ગામનો રહેવાસી છું અને હડમતિયાનો ખેડૂત છું। આથમણી દેશમાં ખેતી કરું છું। હું મારા સવારમાં ઉઠી અને હું મારા ઘઉંમાં અંદર પાણી વાળતો હતો, ત્યારે કે 9:30ની આજુબાજુ એક કેનાલના અધિકારી અને એના કોન્ટ્રાક્ટરના માણસો આવી અને સાહેબે મને એમ કીધું ભાઈ આ પાણી કેનું નીકળે? એટલે મેં કીધું મારું નીકળે સાહેબ, નિકાસમાંથી વધારાનું પાણી હોય ને એ નીકળે। તો એને કીધું મને બંધ કરી દે। મેં કીધું સાહેબ બંધ તો મારે કેમ કરવું, મારે પાણીને ક્યાં સાચવવું? તો એની મારી માથે ફોટા પાડીને મને કે તારી માથે ફોજદારીનો ગુનો થાય, અમારે અત્યારે કેનાલ રિપેર કરવી છે। મેં કીધું તમારે કેનાલ રિપેર કરવી, મારો પાક નિષ્ફળ જાય, કેનાલમાં તો પાણી નથી આવતું, તો મારે ઘરની કૂવો બોરમાંથી તો પાવું, તો મને કે એ બંધ કરી દે। એટલે મને કે હું તારી માથે ફોજદારીનો ગુનો કરીશ। તો મેં કીધું મને કાંઈ ખબર નહોતી પડતી, એટલે મેં મારા ભાઈ આગેવાન છે રસિકભાઈ ચાવડા હડમતિયા, એને મેં ફોન કર્યો। મેં કીધું, મને કે ભાઈ હું આવું છું, એટલે 40-50 ખેડૂત લઈ અને અમે અત્યારે કેનાલમાં રામધૂન બોલાવી। આ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો છે તે સરકારશ્રી એનું ધ્યાન દોરે અને અમને આમાં સારા રસ્તે બતાવે। મારું ગામ હડમતિયા, મારું નામ છે દિનેશભાઈ આજાભાઈ સિંહાર હડમતિયા। અને અમે ગાંજો કે ફીણ ખેતરમાં વાવતા નથી અને ઘઉં અને સૈણાનું વાવેતર છે। અમારે લાખોભાઈ પાણી વાળતા હતા, ત્યાં સાહેબ જઈને કીધું કે ભાઈ પાણી બંધ કર્યા, અમારે રિપેર કરવું છે। રિપેર તો કુંડિયું બુંડિયું રેડી કરી નાખ્યું હતું, પણ બધું ભ્રષ્ટાચાર, પાણી ચારી કોઈ નહીં રહે। તો અમે એ વાત કરી એટલે એની ગામમાં આવી રસિકભાઈ ચાવડાને કીધું કે મારી માથે આમ ફરિયાદ કરવાનું કે ફોટા પાડ્યા। તો રસિકભાઈ ચાવડા અમે પસાકમાણા ગામમાંથી આવ્યા અને બધા કેનાલમાં બેસી રામધૂન બોલ્યા અને ફૂલ ભ્રષ્ટાચાર છે સાહેબ। સરકારને કહી આમાં નર્મદ વિનંતી કરી કે અમારું કામ તમે રેડી કરો।